કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના રતાડિયા ગામે વર્ષ 2023માં બનેલી માનવતાને શરમાવતી ઘટનામાં ભુજ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો। 70 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારી તેમની નિર્મમ હત્યા કરનાર નરાધમ આરોપી સચિન માવજી કુંવરિયાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। વર્ષ 2023માં મુન્દ્રાના રતડિયા એટલે કે ગઢવી ગામે એક અરેરાટીભરી ઘટના સામે આવી હતી, જેમાં આરોપી સચિન કુંવરિયાએ એક નિસહાય વૃદ્ધ મહિલાને નિશાન બનાવી હતી। આરોપીએ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યા બાદ તેની ઓળખ છુપાવવા અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેની કરપીણ હત્યા કરી નાખી હતી। આ ઘટનાને પગલે સમગ્ર કચ્છ પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ કેસની ગંભીરતાને ધ્યાને લેતા સ્પેશિયલ કોર્ટમાં તેની સુનાવણી હાથ ધરવામાં આવી। સરકારી પક્ષ દ્વારા આરોપી વિરુદ્ધ સચોટ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। કેસની સુનાવણી દરમિયાન કુલ 18 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી। દસ્તાવેજી પુરાવા, મેડિકલ રિપોર્ટ અને FSL સહિતના 76 જેટલા દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। આ ગુનો રેરેસ્ટ ઓફ ધ રેર શ્રેણીમાં આવતો હોવાથી સમાજમાં દાખલો બેસે હેતુથી કોર્ટે આરોપીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો। કોર્ટે માત્ર ફાંસીની સજા જ નહીં પરંતુ આરોપી સચિનને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। જો આરોપી દંડ ન ભરે તો વધુ સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને કાયદો વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ દૃઢ થાય। મહિલાઓની સુરક્ષાને આવા અપરાધો સામે આ ફેસલો એક કડક ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે।